હેલો મિત્રો, કેમ છો? મજામાં ને? આજના વિડીયોની અંદર આપણે બાર સાયન્સની અંદર 2026ની અંદર બોર્ડ એક્ઝામમાં પૂછાતા આઈએમપી ક્વેશ્ચન જોઈશું. ચાલો મિત્રો વિડીયો તરફ. તો આપણે જોઈએ એક બે ગુણના આઈએમપી ક્વેશ્ચન, એક કાં તો બે ગુણમાં પૂછાઈ શકે તેવા 100% ગેરંટી સાથે કહું છું કે પૂછાશે. તો એક બે ગુણની અંદર પૂછાઈ શકે તેવા પ્રશ્નો. તો પહેલો ક્વેશ્ચન છે વિદ્યુત રસાયણ એટલે શું? અને તેની હેલો મિત્રો, કેમ છો? મજામાં ને? આજના વિડીયોની અંદર આપણે કે સબ્જેક્ટ કેમિસ્ટ્રીની અંદર 12 સાયન્સની અંદર કેમિસ્ટ્રી સબ્જેક્ટમાં 2026ની અંદર બોર્ડ એક્ઝામમાં પૂછાઈ શકે તેવા આઈએમપી ક્વેશ્ચન જોઈશું. તો ચાલો વિડીયો તરફ. તો ચેપ્ટર 2 રાસાયણિક બંધન, આ આપણે ચેપ્ટર 2 ની વાત કરીએ. ચેપ્ટર 2 ની અંદર એક બે ગુણના પ્રશ્નો પૂછાઈ શકે તેવા પ્રશ્નો આપણે જોઈશું. વિદ્યુત રસાયણ એટલે શું? એ આપણે પહેલો ક્વેશ્ચન નોંધ કરી રાખો કે આ ક્વેશ્ચન પૂછાશે 100% ગેરંટી સાથે કહું છું. તો આપણે કેટલાક પ્રશ્નો જોઈ લઈએ. એક બે ગુણની અંદર જેટલા પૂછાતા હોય એ તમારે નોંધવું, એ તમારે નોંધી દેવાના, બરોબર? તો બીજો ક્વેશ્ચન છે ઇલેક્ટ્રિક પોટેન્શિયલ. ઇલેક્ટ્રિક પોટેન્શિયલ શું છે? અને ત્રીજો ક્વેશ્ચન છે સેલ પોટેન્શિયલ સમજાવો. ચોથો ક્વેશ્ચન સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન. સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ શું છે? સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ શું છે એ ક્વેશ્ચન પૂછાઈ શકે. વચમાની અંદર ઇલેક્ટ્રોલાઇટ અને નોન ઇલેક્ટ્રોલાઇટ વચ્ચે તફાવત લખો. તો નનસ્ટ સમીકરણ લખો. તો આપણે આ 6 પ્રશ્નો જોયા. પહેલો છે વિદ્યુત રસાયણ એટલે શું? ઇલેક્ટ્રિક પોટેન્શિયલ શું છે? સેલ પોટેન્શિયલ સમજાવો. સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ શું છે? ઇલેક્ટ્રોલાઇટ અને નોન ઇલેક્ટ્રોલાઇટ વચ્ચેનો તફાવત બે ગુણમાં પૂછાઈ શકે. નનસ્ટનું સમીકરણ લખો, એવું પૂછી શકે. આઠમું ક્વેશ્ચન જોઈએ ઓક્સિડેશન અને રિડક્શન. ઓક્સિડેશન અને રિડક્શનની વ્યાખ્યા પૂછી શકે. અને નવમું ક્વેશ્ચન સોલ્ટ બ્રિજ શા માટે જરૂરી છે? દસમું ક્વેશ્ચન અંદર પૂછાઈ શકે, 2 અને 3 ગુણની અંદર પૂછાઈ શકે તેવા આઈએમપી ક્વેશ્ચન જોઈશું, જે 100% શક્યતા ધરાવે તેવા. તો ચેપ્ટર 2 ની અંદર 2 થી 3 ગુણની અંદર પૂછાઈ શકે તેવા આઈએમપી ક્વેશ્ચન્સ કે ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ શું છે એ પણ આવી શકે.
બીજો જોઈએ કે ફેરાડેના નિયમો લખો. લખીને સમજાવો એમ પણ પૂછી શકે. નંબરની અંદર નનસ્ટ સમીકરણ લખો અને સમજાવો એમ પૂછી શકે. 2-3 ગુણની અંદર પૂછી શકે. ચોથો આપણને આપ્યો છે કે સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ E0 ની વ્યાખ્યા આપો. સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોન ને E વડે E0 એની સંજ્ઞા છે, એની વ્યાખ્યા કીધી છે. વ્યાખ્યા આપો આ પણ પૂછી શકે. હવે આપણે પાંચમું જોઈશું ઇલેક્ટ્રોકેમિકલ સેલ શું છે ઉદાહરણ સાથે સમજાવો. કે રેડોક્સ પ્રતિક્રિયા એટલે શું ઉદાહરણ સાથે સમજાવો. કે જોઈએ કે ગેલ્વેનિક સેલ અને ઇલેક્ટ્રોલાઇટિક સેલ વચ્ચેનો તફાવત લખો. વચ્ચેનો તફાવત પૂછી શકે. 8મું ક્વેશ્ચન જોઈએ કે EMF એટલે શું. 8મું ક્વેશ્ચન EMF એટલે શું આ પણ પૂછી શકે. કેમિકલ શ્રેણી એટલે શું અને તેના 2 ઉપયોગો લખો. ક્વેશ્ચન 10મું જોઈશું કે કોહલરોસ નો નિયમ લખો કા તો સમજાવો એવી રીતે પૂછી શકે. તો આવી રીતે મેં 10 1-2 ગુણના પ્રશ્નો અને 10 2-3 ગુણના પ્રશ્નો કીધા મેં. તો આ આઈએમપી ક્વેશ્ચન 2026 ની અંદર બોર્ડ એક્ઝામની અંદર ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો આઈએમપી ક્વેશ્ચન છે કરી લેજો મિત્રો, અને તમારા મિત્રોને પણ શેર કરજો. તો મારા ચેનલની અંદર આવા પણ વિડીયો આવતા રહેશે. અને મિત્રો આવા જ વિડીયો જોવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક, શેર અને કોમેન્ટ કરીને જણાવજો કે વિડીયો કેવો લાગ્યો. અને મિત્રો કે આવા જ વિડીયો જોવા હોય, તમે મારા ચેનલની અંદર તમે નવા આવ્યા હોય તો આવી રીતે ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકનને દબાવી દેજો અને કોમેન્ટ કરીને જણાવજો કે આ વિડીયો કેવો લાગ્યો. તો આ ચેપ્ટર 2 ના રાસાયણિક બંધન ચેપ્ટર 2 ના આઈએમપી ક્વેશ્ચન હતા. આ 100% ગેરંટી સાથે કહું છું કે 2026 ની અંદર બોર્ડ એક્ઝામની અંદર પૂછાશે. જય શ્રી રામ.